જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિન નિમિત્તે ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા ગજેરા પીએચસી ખાતે કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ગુજરાત ભાજપા ઓજસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્મદિનની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત કેન્સર વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મહિલા મોરચાના કાર્યકરો દ્વારા કેન્સર અંગે લોકોમાં જાગૃતિ આવે, સમયસર તપાસ અને રસીકરણનું મહત્ત્વ સમજાય તેમજ આરોગ્ય પ્રત્યે સાવચેતી રાખવામાં આવે તે માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ પ્રસંગે ગજેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં બાળાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને જરૂરી રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્યલક્ષી સામગ્રીનું વિતરણ અને ફ્રૂટ વિતરણ કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફ દ્વારા રસીકરણ તથા આરોગ્ય સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય B.K. સ્વામી, ભરૂચ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રીટાબેન રાકેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, અગ્રણી સંજયસિંહ યાદવ, કમલેશભાઈ પટેલ, અમીષાબેન પટેલ, રેણુકાબેન, ડૉક્ટર K.K. સિંહ, આયુષ તબીબ ડૉક્ટર શીતલબેન શાહ, ડૉક્ટર કૃપાબેન પટેલ, આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા ભાજપાના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ આરોગ્ય ક્ષેત્રે જનજાગૃતિના આવા કાર્યક્રમો સમાજ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી ખાસ કરીને મહિલાઓ અને બાળાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। વંદે માતરમ, ભારત માતા કી જય। ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે જગદીશ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે કેન્સર વિરોધી જાગૃતિ અભિયાન જે ચલાવવાનું હતું તે આજે જંબુસર તાલુકા ગજેરા ગામ પીએચસી સેન્ટર પર 14 વર્ષની બાળકીઓને રસી મુકાવી અને એ અભિયાનને જાગૃત કરેલું છે।